વિઝન રજૂ વર્લ્ડ બેંક સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક ગુજરાતને એઆઈ હબ બનાવવાનું વિઝન ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન રજૂ મિલાવટખોરો સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ મિલાવટખોર વેપારીઓ સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી પૂજાનું ઘી ખરીદતા પહેલા સાવધાન નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવા અપીલ ઉરછલમાં સંભવિત જીઆઈડીસીનો વિરોધ 15 ગામના ગ્રામજનોની પગપાળા રેલી જીઆઈડીસી માટે જમીન નહીં આપવાની માંગ જીઆઈડીસી રદ કરવાની ગ્રામજનોની માંગ ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટું અપડેટ 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર તમામ આરોપીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા 13 આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરાયો માણવદરમાં મોબાઈલ શોપ સંચાલકની હત્યા દુકાનદાર પર છરી વડે જીવલેણ હુમલામાં જાસ્મીન બેચરાનું ઘટના સ્થળે મોત ડોક્ટર હર્ષ પંડ્યાને ન્યાય માટે કેન્ડલ માર્ચ લુણાવાડામાં ગુરુ બ્રાહ્મણ સમાજનો વિરોધ મોટી સંખ્યામાં સમાજના લોકો માર્ચમાં જોડાયા હર્ષ પંડ્યાને ન્યાય આપોના નારા મોરા ગામે દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ 150થી વધુ દબાણકર્તાઓને અપાઈ હતી નોટિસ મોરા મેત્રાલ રોડ પર તંત્રની કાર્યવાહી ઓટલા શેડ સહિત દબાણો દૂર કરાયા સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત લલિત વસોયાનો સીએમને પત્ર સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદ કરવાની માંગ કુવા બોર તળાવમાં પાણીનો જથ્થો ઘટ્યો રાજકોટ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોના ધરણા સિનિયર મેડિકલ ઓફિસર સામે ગેરવર્તનનો આક્ષેપ અશ્વિન રામાણીને ફરજ પરથી દૂર કરવાની માંગ ઇમરજન્સી વોર્ડ બહાર ડોક્ટરોનો વિરોધ સાવરકુંડલાના રૂરલ પોલીસનો એએસઆઈ લાંચ લેતા ઝડપાયો દારૂનો ધંધો શરૂ કરવા એએસઆઈએ માંગી લાંચ 10,000ની લાંચ 5,000માં સોદો નક્કી 5,000 લેતા એએસઆઈ એસીબીને ઝડપે ચડ્યો